થાકી ગયો જીવડો, તું થાકી ગયો બુડા. આ રૂનો કોઈ ડખો કાઢે નહીં ને. આ રૂનો હવે એક કોમ કરે, ગોળા ભરી ગયો છે મારા દઈ તાને મેર ખાય. આ હાવ આ તો પાસે હા અરે પૈસા ને ભાઈ આઈ લેજો આપડે ઘેર. હા હોય જો તમારે પૈસા લેવા તો લે નકર કોઈ નહીં હોય તો 2500 રૂપિયા વેચ થાય છે. હા ના ના એ બધું અમારે અરે એવું નહીં. આ થોડી કોઈ હું તો બેંક ખોલીને રાખી તમારે એ બધું કાબા ફાઇનાન્સ માં જતું રહેજો. 5% તમને મળશે. આપણ હું તો ગરમી કરું, ગરમી તમે કરો આવી રીતે ધંધો ના કરે. પણ મારો તો આ એક વેચ નો ધંધો જ છે. મારો કોઈ બીજો કોઈ ધંધો નહીં ભાઈ. ના 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 એ બધું મેલો છે હાલ હોય ને નહીં હાલવા રાહ દો. હાડું એનો આવો છે તુજી તો એ મમ્મીએ જોતા નહીં. હું ફોન કરવું હતી તમારે એટલે એવો ફોન આવ્યો તો મગજ મારી કરી નાખી. હાલું ઠેકું હા લજુ જીત ને આ ફોન આવ્યો તો ફોન માં વાત કરતો. આગળ તમારો પૈસા આવ્યો તો વ્યાજવા તમે 2 દાડા એ સાઈડ આયા ના. મસ્ત કામ કર્યું પણ લાવો હેડો વેચ 2500 રૂપિયા. એ જ હું તમને કહેવાનું કરતો હતો. અત્યારે ને મારે રૂ વેચ્યું કાલે હા તે 2000 નું થયું બરાબર. તે 2000 હાલ પડે તમને આપું. 500 રૂપિયા 2 દાડે ચેરી આપું. પણ આ બધું ના ચાલે ને. હું એ તમને તો પૂરા હાલેતા તો પૂરા હાલેતા. મારા પૈસા તમારે જોડી રાખો. તમારે જો આ પૈસા 2500 રૂપિયા લઈને આવો ને તો જ મારે ઘેર આપવાનું. હવે એ તો હું 2 દાડા ચેરી આપવાનો હતો. ઉઘરાણી નીકળવાનો હતો. હાલ મને ખબર નહીં તમારી 2 દાડા મળી તારીખ આવી જઈએ. પણ મારે પેલું રૂ નતું મેકલાયું. કાલે પાછો રવિવાર હતો, 15 એ શનિવાર હતો એટલે મેકલાવાય ના. એટલે હું આજે લઈને આવ્યો. પણ લે રાખો હું તમે 2 દાડા છે. ના શેરડી જો તમારે તાકાત ના હોય ને તો જીવરામ જોડી પૈસા લેવા ના આવાય. તમને ખબર ને જીવરામ ભાઈ ઘર બધાને 5 જણ વચ્ચે આપણું કાઢી નાખો. એટલે તો હું ઘેર હાલવા આવ્યો ને. થોડી પાઘડીનું તો મન રાખો મારે. આ તો જીવ લેવાનું તો હમણાં મેક્યું હું એ નકર ડબ્બો પડ્યો જીવ ના હતું બધો ના. આ તમે કહું એ બધું માર નહીં. તમે હાલ ઘેર જતા રહો, પૈસા મારા જોતા જ નહીં. રાખો કે હું તમને હાલવા આવ્યો ના પાડી ખબર જ છે ને આપણી તો તમને ખબર જ છે ને પેલા કાનૂન કર્યું તું ખબર ને. હા એટલે જ મને બીક લાગે. તમારે આ તમાકુ પાકશે ને તમારી મૂડી આપી દે. તમારે મારા ને આજે ને વ્યાજે ને જોતું તમે મારા મૂડી લેતા આવો. મારા વ્યાજે લાવો ને મૂડી લાવો. આજે મારે બીજું કોઈ ના જુઓ બસ. મારો વાયદો પટી ગયો સેજુરી, મારો વાયદો પટી ગયો. આ તમે મને આ હું મોઢો તમે મને પૈસા આલવા આયા એમ કે ખાલી થોડું તો સમજો મારા. હું આ સુધી સમજો જ ને તો મારે કેટલી જગ્યાએ જવાનું થાય. કેટલાનું સમજુ તમે એ કયો. શું કરશું યાર? તમે જો નહીં આવે પૈસા પેલો વીઘો ને એનું લખી લે અને વચ્ચે લખી લે. આ નાલું જ પડશે. એ તો અમારે 3 જણા ભાગમાં અને 2 જણા મારા પર ચરી ના બે. તે બધું મારું જોવાનું. એ તમે મારી જોડે પૈસા લેવા આવ્યા 2 જણા પૂછીને આવ્યા હતા. એ તો મારું કોમ હતું. પેલા રાખલા નીકળવાનું તો બહાર એટલે એવું કરો. અત્યારે એ રાખા ફોન કરજો ને બધું તમારે ઘર ઘરમાં કૂટી લેવાનું. જો તો જો આજ હોત પડતો મારા પૈસા જોયું. હા તો લ્યો આ તો રાખો. આ તમે લઈ તો જતા મારી હેરો તમે કોક સેટિંગ કરું. ગમે તે ગયો આ એક વીઘો લખાઈ દે તો ઘર લઈ લે. 2 કોમી 2 માં યાદ ખબર ને જીવરામ તો લીધા કઈ ચાલ નહીં મિલી. સારું હેરો લઈ જ તો પૈસા પૈસા પૈસા. એક તો લઈ જવાના પૈસા અને પૈસા ચાલવાના વાળા આવી એટલે 2500 રૂપિયાની જગ્યાએ 2000 લઈને આવી. આ તો અમારા ગામમાં કેટલાય હોય બધાનું થોડું. મારે તો દયાદરમાં રહેવાનું. આ તો હારું આ તો ઘરે હું તો બનાવ્યું ને ઘરે ના બની એક આવી જતો. હા આ 2500 રૂપિયા ચોખ્ખી સેટિંગ કરી રાખું તો 2500 ઘર એ સાઈડ આવશે ને તારે ગોમમાં ઓવા તો એ સાઈડ થી નીકળો ને ઘર અમુક તો 2500 લઈને મૂડી તો પછી સેટિંગ કરે. મૂડી તો આ લખવું જ થાય નહીં. હા તો હું આવું મળે પણ હાલ આ 2000 ને એ તમે લઈ જ છો. 500 રૂપિયા ભેગા કર્યો પછી હું આવું એટલે હાલ દેશું. આવો તો નહીં પણ અત્યારે પેલું થોડા કડક સાથે જો કારણ તો મારા છોકરા બધું જોવાનું નહીં યાર. એ તો હારું જો
હું કીધું હા પૈસા જોઈ આપું પણ હા, હોય એ તો તો હું તો તો કરું. એ હા જો સેજુલજી ને પૈસા આલે મુએ પડી જીવું રિક્ષા તો મસ્ત જોઈને આવ્યો. રિક્ષા લેવા આવી જ છે. રિક્ષા પણ હારું થોડું ઘણું પૈસાની સેટિંગ થઈ ગયું હતું તો રિક્ષા લઈ જ લ્યો. ગમી તો જીયા ચોક લોન બોન કરાવવી પડશે લાગે હવે. ઓહો, તો બબર તો હેડે હો રિક્ષા લેવા જવું ચોકન આ હું એક ભાઈ બના જોડે જોઈને આવ્યો. એવું ઓલે રિક્ષા લેવા જવું ને મારું પૈસાનો થોડો વેત નહીં. એટલે ભલા માણસ ગ્રુપ લોન કરાવી દો કે મારે ચો બૈરું હોય તે ગ્રુપ લોન થાય ઓહો પાતા હવે તો 1800 તો પછી તાર 45 વર્ષના આ 45 નહીં થયો તાર. નહીં થયો સાચું કહું 39 થઈ. એ તો ઓછો જ કરો તમે તો દાદા જે વરસ જાય ઓછો વરસ કરો. મારે રિક્ષા લેવી હતી એટલે હું જતો તો લોન કરાવવા માટે ચોક. પણ લોન બોન ના કરાય યાર તારે. લોન માં તમારે 12 મહિના 2 વર્ષની વ્યાજ ભર કરો એના કરતા તમે વ્યાજમાં પૈસા લઈ લો. આપડે જીવરો માં આલી જ છીએ. જો 50,000 લીધા 50,000 તમે પાણ આવી તો 50,000 આપી દો એટલે વ્યાજ પૂરું. એવું એમ મૂડી આલવાની થાય ને તમે ચલો 12 મહિના પૂરા કરો હોય તો 12 મહિના પટાઈ દેવાના થઈ જાય ખરી એવું. તો તાના એવું જ હોય કે યાર કેટલા ટકા લઈ જીવરો 10%. એટલે ટકાવારી નહીં જોવાની આપડે તો? આપણું કોમ ને કરી જાય ને ફટલે તો સાહેબ લોન આપજો કે સાહેબ લોન એવું તો નહીં કરવાનું લે યાર. યો કગરું તો હા? પાછ જવું તા પેલો જીવન નો કોક દાદાગીરી કરી લે કોઈ વધુ ના આવે. મારે ચેલી લોન ચાલી એના જીવન પૈસા છે ને ₹1,00,000 મહિના 10,000 વધારે કામ મેળું થાપ તો ઉભો થઈ જાય પણ આપણે નહીં મારતા. આપડે પૈસા નહીં થાય એટલે આપડે આ પેલું કરે જ પણ 2 મહિનાથી ચર્યું હવે ત્યાં જો હજી તપાસ આવી આબા નહીં આપી દેજો કે તમે એવું ના કરે આપણું કોમ કાઢ્યું હોય એટલે લઈ આવજો તમારે આપજો તો. આપશે જીવરો. ઓવો ઈવન તો ધંધો જે યાર વેચવા પૈસા ફેરવાનો હું કા ના આલી આલસી. હા તો વધરેલો હું જઉં ત્યાં જીવરમ જોડે. હા ના વટી બધી આપજો પાછા. ના ના આલે. શું કીધું હા એ હા જીવરમ જોડે હા હવે બધાને જોડી ઉઘરાઈ આવું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું પૈસા જીવરમજી હા કેવું ચાલે બોલો. ચાલો હારું હા ભગવાન ની દયા દયાન ઓહો. અરે હું કહેતો હતો હા પેલું શેતરમાં રૂવેણ માં હતું તમારે વેની નાખ્યું કેવું હોય આ તો બગડ્યા ચમ રૂ વેણવાનું હતું આજ ચમ આયતા આમ રૂ વેણવાનું હતું ને જીવરમ જી ને બધું ચોઈ લાયા તે હા પીવા માટે પૈસા ની 500 રૂપિયા આલો કે યાર ખાલી. ઓમ હેડો 500 વાળા થઈ ગયા હોતે પેલા 20,000 નું 40,000 વેચ્યું હા તે પણ અમે આલશું કોઈ ગોમ છોડીને જતા રે કોઈ. આ તમારું ટેકોનું જતા રહો તો મારા 40,000 જઈ ને 20,000 જઈ કો તો મૂડી આલી જો કો તો વ્યાજ આલી જો પણ એવું ના હોય યા જો મારે બધું સંભાળવું નહીં હાલ તમારે જો તો હે ને તે અઠવાડિયામાં મને મૂડી એની કરી આલવાની એ તો કરી આલું હું તમને ટાઈમ થશે ને એટલે તમને પૈસા મળી જાય પણ હાલ જોખમ પીવા જાઉં ને, બોલો રોજ જાઉં ને તોય બાકી નહીં હાલતા એટલે 500 લેવા આવ્યો તો. હું અડ્ડો ખોલી નાખ્યો તો તમને બાકી ફટ લઈને 500 આલ્યો કીધાજી 500 નહીં હાલવા દે. ના મળી પૈસા તો નહીં મળી કીધાજી અને જો પીતા હોય ને એવું કહેજો કે 500 રૂપિયા આલો પછી વેચ ચડાવી લેજો હા. પણ એ તો બાકી જ નહીં હાલતા ને. તે પછી તમે વિચારો દાન હું તો આલી શકું મારે કેટલી જગ્યાએ લેવા જવાનું હજી 500 જ માગી આવી 500 તો આજે નહીં મળી ને કાલે નહીં મળી પેલા આવી ને 40,000 ચડાય ને એને હાલવાનું કરજો હાલ દે આવ્યું કોઈ. હાલ દે નહીં હાલવા જ પડશે હા તો તાર ધોન રાખજો તમે ધોળા દાડા ઉપરી જાય પછી હો રાખજો. તે તાર તમારા થાય ને એ કરી લેજો પણ 40,000 તો મુએ લઈ તાર 40,000 પછી ખબર ના જીવરોમાં કયા દાડે જીવ લઈ લે વારો નહીં આવે ઓહો તમારે જેવા તો ગોપમાં કેટલા મળી પણ આ બાગર બિલ્લો ગોઠા નહીં પાવો તમને કહી દઉં. કશો વાંધો નહીં. ટાઈમ થાય ને ટાઈમ એટલે તમારા પૈસા તમને મળી જાય બરોબર. હા અને એક દાડો તો ધંધો આવ્યો તમે વ્યાજમાં પૈસા આલો ને ધંધો તો બંધ કરીને રહે હું તમારો હાખો આ તમે ચૂટકી ને ચૂટકી ચૂટકી એ ચૂટકીમાં પૈસા આલી જજો ખાલી અરે આલી જશું. આ આલી જશું પા બોલી જાય લ્યો તમે તો જબ્બર શીખ્યા ઓલે મને તો આલી જશું. આલી જજો 40,000 500 રૂપિયા કોઈ ભારે નહીં અમે કોઈ ભારે નહીં. ના ભાઈ કોઈ નથી તાર જો આ કરી લેજો 40,000 તો લાય
તાને વળી ના વ્યાજ કર ના મૂડી કશું આલવું નહીં 500 લેવા આયા ઈ. થોડું બધું ચાલતું હશે. ગરમ ગરમ પાણી મેલે નાવું છે ગરમ તો થઈ ગયું વળાયા તો નહીં રાખા હું ના આ ધુવા ઉડ્યો હોય એકલો ચાંદનું કીધું તને પાણી મૂકવાનું અને હું કહું ખબર એક ફોન લાવવો ને એક બાઈક લાવવું અત્યારથી ચાંદથી તા આવડો મોટો તો થયો એમને થોડું આવે ફોન ને બાઈક તારા બાપા જોડે પૈસા જ નહીં ચોય લાઈન હાલશે કે તને ચમ પૈસા નહીં એટલા તાર ચો હવે આપડે કપોમાં શેર આવે તો કોઈ તે તા મારો લે દે વેકી મારો જમીન તાન પાર આવો અમે જમીન ના વેચાય જમીન પેલા જીવરામ પાન જે તો એ અત્યારે ધમકાવતા હતા મને ના મારે તો બાઈક ને જોવો પેલો પપ્પુ હે ને પેલું વાદળી કલર નું આરવામ 5 લઈને ફરે ને મને જબ્બર જેમ તેમ થઈ જાય અરે પપ્પુ તો પડે એ તો પોતાનો બિઝનેસ છે ને ધંધો રોજના 2000 રૂપિયા કમાઈ રહ્યો અને તમે એવું કરો આ બેટ લઈને હજી છોકરી રમતમાં ફરો તો એ ચોય લાવો આરવર ફાય ના અરે ભાઈ આપણે નહીં જોયું આપણે બુલેટ લાવવા બુલેટ નું વજન કેટલું આવે તારા કરતા વધારે આવે હા એટલે જ લાવવું બાઈક નું મેન નહીં આવે યાર હાલ આવું ના હોય જુઓ ભાઈ અરે જોજો કમાજો તમારે કહું ટિફિન બની આલે સવારથી કમાજો ખબર પડે છે તો આવા બાઈક તો તમારા ઘરમાં બે રોટલા ખાવાના પણ તમાર તો હું ઘરમાં બે રહ્યો લે આ લુગડા મુગડા ને પહેરું આખો દાડી મજૂરી નહીં કરતો એતરમાં તો કરવી પડે તાન તમારા માટે તો કરવું પણ હજી એટલું ભેગું નહીં કર્યું તમારા શોખ પૂરા કરી શકો હજી પેલા પૈસા લીધા ઉછીના એ જ પૂરા નહીં કરી શકતો ને. મરી જાય ભાઈ બધા શોખ પૂરા કરશે આ તો હળતા યાર તો બધો જોડી વ્યાજ ઉછાલ લાવ ફટાફટ બધા ભેગા કરું વ્યાજ લાવો એવડો ફટાફટ વ્યાજ લાવો. હા તમારા ઘર મકાન આવતું હતું આપણા ઘરની એવી તો જરૂર પડી તમને. તમારા ઘેર પબ્લિક ઉલ્યા આવતી હોય ઓહો આમ તો મળી જઈએ તો આ કોઈ આવે એવું નહીં આપતો તો. અમે આવશું તમે આવશો ઓહો તો બરાબર. હું કામ હતું કયો? મારે રિક્ષા લેવી હે હા તે પૈસાની જરૂર પડી તે તમારા જોડે આવતો હતો હા એ તો પૈસા તો આલું ચમ કે તમે પહેલી વખત લેવા આવ્યો એટલે ના નહીં પાડું તમારો વ્યવહાર જોવો પડશે. હા તો વાંધો નહીં જોવો તો તાર વાંધો નહીં 25% વેચ થા એટલે મસૂરજી તો હમણાં કે 10%. એટલે હવે મસૂર જેવું કેતા છે આખા ગામમાં હું એકલો પત્તો ને બે ચાલુ એકતા તો હું જતો તો લોન કરા પણ રસ્તા મળ્યા ને હા. કે જીવરામ જોડે જો આ તે લોન કરી આપી તીકતાન 10% તો મારું સિવિલ જ એ હમું નહીં 5% ને 10% ને કાબા ફાઇનાન્સ આલે જાય બધાને તમે. વાત સાચી હવે મને 50,000 રૂપિયા જરૂર પડી તો જા જે લેવું એ લેજો વ્યાજ તો કર 50,000 નું ને 12,500 વેચ થાય. હા તો અને વાંધો મહિને નહીં 12,500 આલીએ જ છે. હા હા સાચું ને સાચું આલવા પડશે પછી. હા ફાઇનલ આલે બસ જો આ વ્યવહાર બૂઠો છે ને તમારો તો ને પછી કદી તમે રૂપિયો નહીં આલો ને એ બધા ઉભો પૈસા મિલાય. કશું હતું હાલ તો હાલો મને હા હાલ તો હું ઉઘરાણી જતો પૈસા થોડા લઈને આવ્યો હતો મને ખબર હતી. હવે એક બંડલ હું તૈયાર જ રાખું યા 50,000 નું. પાવ તમારે તો ટેલેન્ટ આવે કોમ નોટ પકડે કહી દો કેટલા હસી ઓમ કઈ કહી દો 50. હવે હું તમને આપી દઉં હા કરી લો 50 કમ્પ્લીટ પાવો. તમારું તમે બોલ્યા એટલે કમ્પ્લીટ હોય આ નવી નોટ મેલીને જ રાખું 50 ઉપર. હા હતું ને લેડો હા લેડો. હું એ જઉં રિક્ષા લેવા હા પા ગોળ બોલ મેકલાવજો અમારું લે. ના કેવું પણ ને બધી બધી આલજો પાછા વર્તીઓ તો હાલશું આપણે ઉઘરાણી બહુ જવાન થાય. હા એ મસુદીન તો હું ભેગો થવું હમણાં. દર્શન કરવા તો પણ તમે દારૂયા થઈને હવે ભગત થઈ ગયા. ભગત નહીં જે દાર નહીં પીતો ને એ દારૂ દર્શન કરવા જોઈએ એમને નહીં જવાનું મંદિરમાં પીને દર્શન કરવા. એવું લે હવે હું આવું તો આપડે તો સ્વર્તિમાં થોડું કોમ તમારું મારું ઓહો મંદિર બનાવ્યું ના જબ્બા મંદિર નહીં બનાય આપડે હાલે તો 500 હાલે હમણાં બેહો બેહો કહું બે મોં છે. આ તો કોમ અહીંયા તમે શિવજી ના ભગત હો? ઓહો શિવજી ભગત જ છું કર. હા ઓહો વાત કરતા તમે તાન તો પેલું શું કહેવાય પેલું આમ પીવી ને બધા શું કહે બેહો આટલા બેસો હતું
પેલું અંકલ પીવી શું કહે ગોજો ગોજો હા, હા. ગોજો તમે પીતા હો? ના ના આપણો કોઈ ગોજો પીવો પડે આ તો તાન બધા આવું કહે અમુક શિવજીના ભગત હોય ને એ આવું કરે ગોજો પીવી હવે ઈવમ પૂછશે ને હબરો ઈવમ પૂછશે ને એટલે એવું કહે હા અમે શિવજીના ભગત છીએ અમે તો ગોજો પીએ તો શિવજી તો આખી દુનિયા બચાવે ઝેર પી લીધું તું ફિનાઇલ પીને મરશો કે ઈવો નહીં પીને ફિનાઇલ મોનોકોટા પીન પતી જો તાન આ તો લે ભગવાનના નામ પર યુવાના વ્યસન કરતા હોય સાચી વ્યસન બીજું કરતા કોઈ હોય. નહીં. તાન અમે નહીં લે અમને દારૂ નો શોખ હે. તે અમે પીએ અમે કોઈ ભગવાન ને લાગતા નહીં કે ભાઈ ભગવાન એ દારૂ પીતા હતા તે અમે પીએ પણ ભગવાન દારૂ ના પીવી યાર હા ના ઉભો ના? પીવી તાન અરે એ જે હોય અને આપણો ઉભો યાર પેલો જીવરામ જો જીવરામ એ રહ્યો હમણાં પૈસા માંગવા જેવું હું યાર હું તો 500 રૂપિયા ચાલો જેવી ગરમી કરે શું વાત કરો અરે ગરમી કરે એટલે ગજબ મને હું કે ખબર કે 500 રૂપિયા ના મળી કે ના પેલા 20,000 લઈ જાય એનું 40,000 રૂપિયા વ્યાજ ચડ્યો અમને તે નવાઈ ના પૈસા વ્યાજવા આલે એમ પણ કે છે. જીવરામ તો મારા પાસે પૈસા માંગો હા મારા પાસે લાખ રૂપિયા માંગો એક કામ કરો ઓનો કોક કરશું આપડે પૈસા તો આપણે જતા કરવા જો હાલ તો સીન નહીં હા. મજૂરી જઈએ તો મજૂરી વાળા હાલતા નહીં કોક તો દવા કરવી પડશે દવા માર જોડે છે કઈ વાત કર. ચાલશે ચાલશે ઉલારી જ મેલ લે લડો ડાયરેક્ટ શું કીધું અમે અમાર આપડા જે બધા રે ને ભાઈઓ એવમ બધો પાય ને રહ્યો માગ અલે આ વધારે એનો આપણા વેજવા પૈસા લઈ લઈને તો 2 બંગલા રાખ્યા એ કોઈ ખબર હે? ના. ને આપણા કુટુંબ ઉપર જીવ આપણા કુટુંબ ઉપર આપડા જોડે એનો વ્યાજ લે ને તાન તો જીવ નકર જીવ એના એક ચુંગા ટોળા વાળા પણ ને મૂંગા ટોળા વાળા મજૂરી ધંધો કરતા ને વેજવા વ્યાજવા ડાયરેક્ટ ઈવોને કોમ કરતા જોરા લે હે મારી એ પૈસા લઈ લઈને ઘેર આવી હું જોયું સાદુરજી ઓ સાદુરજી આવો જીવરામ હા નીકળો હેડો ટાઈમ થયો લાવો હેડો વેચના પૈસા તમારી વાત સાચી જીવરામ પણ હોજીને તું કીધું તમને એ બધું મારા ના જોવાનું હોય સાદુરજી જો તો તારે મને હોજે કીધું તું પણ મારા કેટલો કોમ હોય તમને ખબર જ એ મારા પૈસા અત્યારે જોવી તમારા ઘરમાં એકલા 500 નહીં પડ્યા હતા પહોંચો નહીં કરે એટલે જ ને તમારે કોમ પટાવતા હું તમને હોજી કરી આલું ગમે તે કરી સાદુજી આવું ના હોય તમે વ્યાજ આલ્યું કેટલું ઓછું આલ્યું 500 રૂપિયા ઓછું આલ્યું. પણ 500 રૂપિયા તો મારા કોઈ બંગલો નહીં બંધી જાય પણ મારે જોવી હતા તો હું એમ જ કહું તમારે થોડું કોઈ બંગલો બંધાઈ જવાનું મારા રાખીને જ તમારી કરે. એવું વાત નહીં મોનસ ઉપર વિશ્વાસ થી પૈસા આલું તમને ખબર પણ તમે મારો વિશ્વાસ તોડી નાખ્યો રાગી મારા કશું જોવાનું નહીં તમારે મારો જો તો મારો વેચ જુઓ આનો બખારો કરો આ કોઈ નહીં ઓન જોડેથી 25,000 રૂપિયા મેં લીધા વ્યાજવા તે આમ તો દર મહિને હું એને વ્યાજ આલી દેતો હતો આ વખત થોડું આ રાખલાનું થોડું કોમ આવી ગયું ને તો 500 રૂપિયા ઓછા આવે તે અત્યારે પૈસા લેવા આવ્યા તે મારા જોડે શું નહીં હું હમણાં હજી ગોમમાં ચોકથી લાઈન આપી દઉં તે કે હાલ હાલ લાવો. ગમે તે કરો મારે તો તમારા વેચ જોડે જુઓ કેટલા એ પૈસા હાલ તો 2,000 રૂપિયા પડે કેટલા માગી રહ્યા ઈવન 2500 રૂપિયા હાલવાના હા તો લેજો મારા વેચ જુઓ હો લાવો વેચ લાવો પેલા લ્યો આપી દો હું એ તમારા જોડે જ આવવાનું પણ ઓન થોડી એ ધરપત હર નહીં બોલો એ તો તાને ટાઈમ થાય એટલે આવી જઈએ તો તાને અમારે અહીંયા બીજું કોમ ના હોય જક્ષીભાઈ છેલ્લા માર્યું લ્યો આ 2,000 અને આ 2500 બરાબર થઈ ગયું વેચ તો થઈ ગયું જીવરો મોભરો મારી વાત હા બોલો આ અત્યારે એનું વ્યાજ તમે લ્યો એ સાચી વાત હે. 2% વ્યાજ લેવાય તમે આટલું બધું વ્યાજ ના લેવાય પૈસા કણાય મારા જક્ષીભાઈ અને હું કહું ખબર હે? હા 40-50,000 રૂપિયા બીજા આલો કે કોણ મારે લેવા? ફોન લાવવો અને આ સ એ જ જો નહીં તા તું 40-50,000 ની વાત કરે કાલથી ટિફિન લઈને જા તાર જે ફોન લાવવો હોય લાવજે મને હાલ જીવન ના હું આપણે હું તમારા ઘરના સાહેબ બાપુ વ્યાજ નહીં ભરી એક તો તું વ્યાજ ભરી શકતો હશી કાનો
બ્રો મારી વાત સાંભળો આ તો ના છોડ વેજ ચમ ના આલું પણ મારે યાર મારે તો ધંધો આવ્યો વેચનો જક્ષીપા એટલે હું ને ઓન જરૂર હતી પૈસાની એટલે મારે જોડી આયા ને કોઈ હું ઈવન અમે આલવા ને તો થયું જરૂર તો હરેક ને પર ગરીબ માણસ છીએ ગરીબ ને પૈસાની જરૂર પડે પણ આટલું બધું વેચ તમારે ના લેવાય હા વાત સાચી છે તમારી પણ મારે એ ધંધો તો થોડો પગાડું કોઈ અને ઓન એકલો જ નહીં આખા ગામમાં હું એતા જ પૈસા આલે હું વાત કરું જક્ષીભાઈ એમાં 5 થી 25,000 લીધા હતા ને મેં 75,000 રૂપિયા 2500 કરીને આલી દીધા 25% વ્યાજ લઈ 1.5-2% લેતા હોય તો આપડે પોહાય કરું આપણે જો તમે પોહાય તો લ્યો નકર બાકી આપો પૈસા તમારે આવવા નહીં તમને પોહાય 2500 એટલે તમે લીધા અરે મારે- તમને જો અમે આલે એ વાત સાચી માર ઘર જ હતી મારે કોમ કાઢવું હતું એટલે આવ્યો તો પણ હું ચો તમને ના પાડી હાલવાની પૈસા વાત સાચી હું તમે ના નહીં પાડી પણ મારે ટાઈમ નું માણસ ને ટાઈમ ની કિંમત હોય ટાઈમ ટુ ટાઈમ મળી જવું જોઈએ. કશો વાંધો નહીં હું તમને ને આ વ્યાજ આલ્યું હા. ને હવે 15-20 દાડો કરી આલે બીજું હા જક્ષીભાઈ તમે જો હું ઈવન થોડી વાત કરી લઉં અમારે વાત કરવી હોય એક એટલે કરી લઉં હા તો હું તમને ને હા પેલી મૂવી તમે આપણી હે ને તમારી ઓ એ આપી દે એવું કીધું જો જક્ષીબાની શરમ અડી ગઈ ને એટલે તમે કશું કહેતો નહીં પણ 15-20 દાડા ના હોય તમારા ને મરી જવું પડે આવતા તમારે આવતા બધા જોડી પૈસા લઈ લઈને હાલવા પડે ને તો આપણે મરી જવું પડે ટૂંપો ખાઈ તમારી વખત ના હોય ને પૈસા આવતા હાલવાની તો મારા જોડી વ્યાજ લેવા ના આવાય સેતુજી વ્યાજમાં પૈસા લેવા આવે તો વ્યાજ તો તમે મને જોઈએ હાલો આ તો આ તો હું મારા ને આટલું બધું મગજમાં લોડ હોય ને એટલે મારે બધું અવળું થઈ જાય જો તો મારા ને કાલ હોજે પૈસા મૂડી જોવો મારી પણ કાલ હજે તો નહીં થઈ તમે એવા તમે ટૂંપો ખો દવા પીવો કે જમીન વેચો કે ઘર વેચો હવે- મારે કાલે પૈસા જોવી બસ મારે બીજું કોઈ જોવો ના મારા મન હું તમારી કોઈની વાત હવે સાંભળે નહીં વાત સાચી હવે થાય કે હવે પણ મારે કાલ તો એક જ રસ્તો થાય મરવા સિવાય બીજો રસ્તો એ બધું મારે નહીં જોવાનું જો તમે મરી જ ના જો પણ મારા પૈસાથી મતલબ છે સારું હેડો તાન કોક કરીશું થશે તો જો મારા કાલ વચમાં તો પાછા પૈસા ના આયા ને તો કાલ હોજી આવીને પેલો વીઘો લખી તો આ ઘર લખી ગમે તે થાય તેમાં એક હું કરી અને પછી તમને ખબર હોય ને આપણે તો બોલાચેરી કરી જ દેશું કરશે વાંધો નહીં હેડો આજકાલ કરતા 12 મહિના થઈ ગયા આવું થોડું ચાલે તો થોડું સમજાવત તો સારું હતું કેટલાનું સમજો પણ મારે સમજવાનું આવતું જ નહીં હું તમારે તાકાત ના હોય તો મારે જોઈ પૈસા લેવા ના આવીએ સારું હેડો શું કીધું હા મારા પૈસા જોઈ બસ આ વળી હું મારા કપડા બગાડી નાખે ઓહો દેશી ભાષા વાપરો લુગડા બગડી જાય લુગડો. અલે શિવરામ પાછા વળી ગયા પેલા ભટ્ટ ભરાઈ દઈએ કયા આપણા મંદિર માં કીધું યાર ઓહો હા ઊંધું ગાલીને જો પૈસા આલવાના આવી એટલે ઊંધો ગાલવાનો તે તમે બોલ્યા અમે તાણ પૈસા આલવાનું કરો હું બોલે પૈસા તમારા વાદે તો કોક છોકરો મરી જાય કોક ના છોકરો પૂછ્યા નહીં કોણ મરી જાય? તાણ વળી કોણ મરી જાય મારવા દે પેલા સેદુજી કેતા શું કહેતા હતા કે જીવરામ હાલ અમે ઘેર છે ને કે જીવરામ પૈસા માગ કરે કે ટૂંપો ખાવ કે ટૂંપો ખાઈ લઉં કે મારે ટૂંપો કરી લેવો પૈસા માગ કરે હા રોવા ના હોય માગે કરાવે તો ગમત ચેટલો હોય ઓહો સાચું કેવું એટલે ટૂંપું ખાઈ ઓવા તમે ઘરે કીધું એ કે પેલા ઈકન તો જઈને આયા તો હાલ આયા ઘેર ઈવા તમે વાત કરી ઓવા તાન કે મારો લે આજે આપણ સાચી રે ઓમ પણ માગી યાર અરે માં જોયો તો 20,000 રૂપિયા અને બીજું 40,000 ને વ્યાજ માગી બરાબર ને મારા લાખ રૂપિયા જેવું થયું હા. તું એ ટૂંપો ખાઈ લે હું એ ટૂંપો ખાઈ લો ને સેદુજી એ ટૂંપો ખાઈ લે હા એક જ દોયરા ત્રણ જણા તમારે લબડી તો ફટ પડ્યા હું કીધું તું તમારું ભોડું હે ને એનું ફેદી નાખી હું તો એવું ના કરો યાર મારા પૈસા આલો પાછા કહેતા પૈસા આલજો તો કશું ના થાય આટલા જઈએ ટૂંપો ખા આટલા ના એટલે નહીં ઓમે ઓમ લાઈન માં 3 જણા આમ આટલા આટલા આવું કીધું આટલા લચકે
આજે જીવડમ હલવો ને લાગો તમે જો એકાદું મરી જાય ને અમારી તો પોલીસ સ્ટેશનમાં આપણને પૂરીને મારશે બરોબર નો આ તો ધંધો નુકસાનમાં ના રાખે આપણને આજે ઓ મસૂરજી તમે હું હતા સાદુજી ઘેર જાઉં હા. બરોબર અને સમજાઈ આવું વાર ના ના તમારા પૈસા તો હાલવા જ પડી મારા લીધેલા આપણે તો. ટુંબો ખાઈ લઈએ હા, ખાઈ લઈએ. ઓ અમે જિંદગી કંટાળેલા યાર, તાન. ટૂંકો ખાઈ મરી જઈએ, આ વેચ ભર કરવું એના કરતા તાને ખોટો અનુ કરીએ નોમ લખીએ, નોમ લખીએ. જીવરામજી અમારા ઘેર ત્રાસ આપે છે એ રીતે આપણે લખીને રાખલામાં પકડી દઈએ. જીવરાના ફટ રાખલો ભરાશે પોલીસ સ્ટેશનમાં જા આપણે મરી જવાનું છે ફટ નહીં શું કીધું લેડો. લેડો. એ ઓય આ તો વખાઈ જીવડમ તમાર આરે તો મસૂરજી પેલા સેદુરજી તો મળ્યો નહીં પણ મસૂરજી ને કીધો છે ભેગા થઈને મારી નાખતી હોય એવું હે. મારા ઈવન ઘેર જવું જ પછી અત્યારે જ ચા નાખવા જે લાયા પણ નાખવાનું નહીં મળ્યું નહીં. પેલોને પૈસા આલવા પછી ગમે તે કરી નકર આથી ઘણી બેસી પડ્યું મારે. ઓ જેદુજી, આવો આવો મસુજી આવો ભીખાજી આવો. કેવું ચાલે બસ કોઈ નહીં યાર, હાલ તો આ જબર ટેન્શનમાં મોટ મોટ ચાલે લઈને આવ્યો. શું ટેન્શન હું તો પેલા રાખલામ કહું હું આપમતા એમાં જાવ કણ. ના હવે જાતે મત. આ ઘર જેવું જ છે કે શું પાકું ઘર જેવું જ છે આપણે કાંઈ વળી રાખતો ના કોને લાવજે બેહો 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 છે દુટી બેહો એ સંભાળ. હોભળો બા. હું કહું મારે તો યાર ટેન્શન જબ્બર આવી ગયો. પેલા જીવરામ નહીં અલે આ હીરો તો અમે નિકાલ લાઈ તો. વાત તો અઘરો પેલા તો એવું ની વાત તો કરીને એનું નિકાલ આઈ ગયો, અડધી તો આઈ ગયું. એમાં પાંચમી 25,000 રૂપિયા લીધા હતા વ્યાજમાં. એ જ વાત હોય તે એવું કરી ખબર કાલે આજ સવારે પૈસા આલવા જ્યો હું ઈવન 2,000 રૂપિયા ઈવન થાય વ્યાજ 2500 રૂપિયા. હા તે કે ના લઉં હું તો હજી ગમે તે કરીને આલો આમ કરીને હજી અત્યારે આયા હતા હમણાં તે લઈને જ્યાં જક્ષીભાઈ આયા હતા તે સમજાયા થોડા 500 આલે ને કઈ 2500 આલે અને પાછું જક્ષીભાઈ જાય ને એટલે પાછું હું તું ધમકાઈ નાખી મને ગમે તે કરી મને મૂડી કાઢો હજી આલ્યો ને કર ઘર લખી દઉં કો તો જમીન લખી દઉં પણ મેં તો કીધું ખબર કહું 15 દાડા થશે તો આલે એટલે એનાથી 15 દાડા ના ચાલે આગળ તો આલો ન કરે ટૂંપો ખાવો હોય તો ટૂંપો ખોય ને ઝેર પીવો હોય તો ઝેર પીવો જે કરવું હોય કરે. મેં કીધું મરવા સિવાય કોઈ રસ્તો નહીં આવો મારી જોડે. એક છ. શું કરવાનું ખબર હે? અમે તમને કહીએ ને જેવું તમને કહીએ ને એવામાં તમારું કહેવાનું હાજ ભરવાનું પણ હા તમે કયો કે વળકન જવાનું હું કે હારું તો એમાં થોડા પૈસા જ ભૂલી જવાના યાર. એવું નહીં કે યાર ભૂલી જશે. પ્લાન બનાવ્યો મેં કયો અમે એવું કીધું જીવન ભેગો થયો ને મું શેતુજી તો ટુંબુ ખાવાનું કહેતા હતા અને તમારું નામ લખી દે બી લઈ ગયો. વાત આજે હવામાન મળવા સિવાય કોઈ હુજતું જ નહીં પણ અરે ખાઈ લે ટુંબો તાન. ઓની ટેન્શન ના હતી હવે એનો ખાઈ લે ટુંબો ખાઈ લે તાન. ખાઈ લે ટૂંપો પાર આવે જફાઈ જાય તમારા હા. ઘરની ભલામણ અમે કહીએ છીએ એમ તાન. તમારે જો હમ અમે કહીએ એમ કરો યાર. એ નહીં ઓ અને આપણે શું કીધું તમારે ટૂંપો નહીં ખાવું પડે ને પૈસા નહીં પડે. પૈસા નહીં હાલવા ભરે નથી એવું કોક કરો તો થયા જીવરામ હાલ કઈ તો આ એવો અમે ડાયરેક્ટ કીધું અમને તો ખબર નથી તમે ટૂંપો ખાવાનું વિચારતા અમે તો વખત શું કર્યા મને શેદુજી ટૂંપો કોઈ સી ઓ એમ કઈ ના અમે તો પણ તમને ખબર હે મારા આગળ જમીનમાં કોઈ સારું થયું કપાણ બધું બળી ગયું પૈસા ચોઈ લાય બળી ગયું બધું સાફ બળી ગયું. નહીં એ ટૂંપો ખાશે તો ભાઈ મારું થાય હા? મારું તને ગોડો ઘરમાં મૂકવાનું હા. ગોડા ઘરનું ગોડા ગમ કનું કરાય ગોડા હોય ને ગોડા હોય ને વાનું તે કનું કરે પણ હવે આ ગીધું કાકો અને મસૂરભા 2 જણા આઈડિયા લાય આપણે કશું નહીં કરતા. એ નહીં પણ એ બધી વાત છોડો જીવરામના કઈ ના આયા અમે એ રહ્યા જોજો એટલા બી હોય તો એ પા હમણાં હાલ આવતા જશે. જોવા આવતા એ જશે. રાખા તું તો અકણ ઉભો થઈ જા ચા એ કે આવી તો તમે બોલાવો હા. બોલાવા બોલા ને તાર બૂમ પાડતી તો પછી કે આવી કરશું અમારી દિશામાં. શિવરામભાઈ દેખાતા નહીં કોઈ દેખાતું જ નહીં. દાબા હો કાકા શું લાવી રિક્ષા હું લાયો તમે લાયો ઓવા તું યાર ચતુરજી એ તો ઘરમાં
તો મુહૂર્ત કરવાનું રિક્ષાનું તે કહેતો આવું કીધું ને જો હું બેઠા હોય ને બધા તે મારે અલગ અલગ કહેવાના જવું પડે રિક્ષા લઈ આવ્યો મારી વાત સાંભળ. હવે તો ખુશીના સમાચાર ઉપર પેલું જીવરામ નું કરશું તો થઈ જાય. તમે જીવરામ જોડે પૈસા લીધા હવે 11 વાગે જ લઈને આવ્યો પૈસા ઓને અંદર કહો. તમે અમારે જેવું જ કરવા વાત કહું મારે મફતમાં રિક્ષા આવી ગયા છે જીવરામ આયા શેનું જીવ ભાઈ તમે ઉભા થો. બસ તો ઓયા લગાવો ના તો બોખાન તારી તૈયારી કરો સંભો ખાઈ લો બસ તું ભાવ યાર બસ ખોટું છે વમ પકડ બસ અલ્યા, હું તો કીધું કે અહીંયા તો થાળી તાળી કહેતો તારો આજુ છું. અરે, મારું મારું હા, પણ ઉભા રહો ને, પેલા મારી વાત તો હમણાં ભાઈ પહોંચ્યું. હા, શાંતિ રાખો. અરે, ગિરાજી શાંતિ રાખો, તમારે સોરાવા પડી. અરે, સમજાવો. મળી જજો બસ અરે, ના, આમાં સુધી. અરે, આમ પણ વાત સાંભળો મારી. લઈ લાવો દઉં. મારી વાત સાંભળો, પછી મને પણ મારી વાત વાપરો પેલા છે. હા, મારા જોડે 1 રૂપિયો તમને આલવા હા નહીં તો હું પછી મરવા સિવાય તારું કીધું મરી જજો કહી દો. તમારા પૈસા એમ કહી દો મારી રૂપિયો લઈ લો કહી દો એવું તો ના કહેવાય. મારે ખાઈ જાઓ તું ખાઈ જાઓ લેવાના લેવાના એમ ચાલતી મોનો કહો. એક નહીં કે એક લે ઉભા હું પડાય ઉભા પણ ઉભા તો આખા 10 આદુજી તો આમ જ્યાં તમારે તો એનો નું હોય. ઉભા હું કોઈ તમે રાજો તમે રાજો ના. તમારે પોલીસ લઈ જાય અહીંયા. આ જો અને મારે પોલીસ લઈ જવાનું. આવ ના કહો. તું પૈસા અરે કીધાજી ઉભા રહો. તું પૈસા ફાટી પડે એવો હોય તો કઈ નોમ તમારું વાલે રાખો પેલી ચિઠ્ઠી અરે બીજામાં હા ને ચીઠી આપી દીધી. પોલીસ વાળા બતાવી દે અરે આ ગો ગઈ હવે આટલે મારા આવું કરવું નહીં બરાબર. તમે મારા પૈસા થકી વ્યાજ થકી તમે આટલી હદે જો હતી 25% નો ના હોય યાર દાનવારી હોય 1% 1.5% 2 ટકો પણ મારા જક્ષીભાઈ સમજાય તો 2-1% લે. પણ હું મોને ના બોલ્યો. મારા પૈસાની બધા લાલચ જાગી ને તો હું કીધું કે 25% વ્યાજ લઉં. પણ પૈસા જો ખાલી હું પાછા આપી દઉં મસૂરજી મસૂરજી અમારો અમદ માર પેલું છે ને અડધો વીઘો ગીરવો મેકીની એ તો કાગળ હાલે તો તમે નહીં આલ્યો હા તો કોઈ નહીં હાલે ને બસ આટલા પૈસા ભૂલી જવાના બરાબર અમે નહીં હાલે 1 રૂપિયા ટૂંપો ખાઈ જાય નો માલશી લાવ હું તો ખરે જો આપણે સરકાર લેવા આવી મારે ને તમારે પૈસા લેવા નહીં અને હું આટલે આ વ્યાજ ખોઈલું ધંધો હવે મારે બંધ કરી દેવો. ઉપર આવું ના કરતા ઉપર હું તો 1000 રૂપિયા વાપરવાનું. લાવો. પણ મારો જીવ બચેલો આટલી વખત. હા કશો વાંધો પણ હું કહું હવે નહીં આપણે કોક તો શીખવાડવું પડે તો આરે પૈસા બંધ કરી દે તો આપણે એવું કરશું લેવાનું તમારે હાલવા તારે પૈસા આલો એ કોમ સારું જ છે પણ 1% 1.5% લ્યો તો બીજાનું કોમ નીકળે અને તમારો ધંધો ચાલુ રહે 5% બુડા લેવાય તો સમજો સારું હવે નહીં લો બસ સોમવારે મારે ભૂલ થઈ ગઈ યાર. આપણા જોડે 25 રૂપિયા ના હોય ખાવા અને 25% વ્યાજ લે આપ્યું ચાલશે હવે લ્યો આ છે ઉભા હતા આ પેલા બે વાળી 25 વાલે પડી કે ટૂંપો ખાવ ટૂંપો હાલો. મારે કોઈ છો પીવાના હવાને નતા આલ્યા ને જલાયો હતો હું લ્યો લેનો. સારા અરે તમે તો 50 લઈ ગયો. ટૂંપો ખાવ અરે આ પણ વપરા તો યુવાન પૈસા યુવાન 1000 લાવ 18 લ્યો. પૈસા લઈ જાય હા લ્યો સાહેબ. લ્યો મજૂરી આટલા જે માજુ નહીં મારા ટૂંપો ખાવ અરે હાલો. અરે એ રાખલા તો એવું ના કરાય રે જુઓ મળી જતો એ તો મારો છોકરો તમારું હવે મને ખબર પડી કે વ્યાજ ખોઈનો ધંધો કદી ના કરાય. આપજો મારા તો ઘર વેચે પૂરું ના થત ને યુવાના પૈસા પૂરા ના થત મસુજી
હું આવું તમે હેઠા હું કોથળી પીતા એ બધું ભેગું આપણે રિક્ષા મુદત કરે હજી આવી જજો કીધું હા પટવણ કીધું હા આવજો પાછા એ હા હજી તો ના હોય તો ટોઠા બોઠા નો પ્રોગ્રામ રાખો તો મારા ઘેર આવો